हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतटा जयद्रथजना गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सूतेन खलु पाण्डवैरणनदी कैवर्तककेशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारतपङ्कजं कलिमलप्रध्वंसिना श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ભગવદ્ ગીતાનો 11મો અધ્યાય। ભગવદ્ ગીતાનો મુખ્ય વિષય છે બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે। બ્રહ્મ વિદ્યા દ્વારા મોક્ષની પ્રાપ્તિ એ મુખ્ય વિષય છે।
પણ બ્રહ્મ વિદ્યા માટે આપણા અંતઃકરણને તૈયાર કરવા માટે જે શાસ્ત્ર છે એને યોગ શાસ્ત્ર કહેવામાં આવે. કોઈ પણ જ્ઞાન મેળવવું હોય તો એને માટેનું અધિકારીત્વ આપણા મનમાં હોવું જોઈએ. જો એ ક્વોલિફિકેશન આપણી પાસે નથી તો એ જ્ઞાન થઈ શકે નહીં. અને એટલા માટે બે વિષય છે, બ્રહ્મ વિદ્યા અને યોગ શાસ્ત્ર. યોગ શાસ્ત્રમાં બે છે, કર્મ અને ભક્તિ. જો આ સમજ, ભક્તિ દ્વારા પણ આપણા મનને આપણે શું કરવાનું છે? કેળવવાનું છે, આપણા મનને અધિકારી બનાવવાનું છે. જો એટલા માટે સંપૂર્ણ કર્મકાંડ છે ઉપયોગી જ છે. કર્મ જે આપણે નિષ્કામ ભાવથી કર્મ કરીએ તો એ કર્મથી આપણા મનની અંતઃકરણ શુદ્ધિ થવાની. યોગિના કર્મ કુર્વંતી સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે. આ યોગીઓ નિષ્કામ ભાવથી કર્મ કરે છે અને નિષ્કામ ભાવથી કર્મ કરવાને કારણે એના અંતઃકરણની શું થાય છે? આત્મશુદ્ધ શુદ્ધિ થાય છે. એ જ રીતે ભક્તિ પણ શાના માટે છે? મત કર્મ કૃત. જોઈ ગયા જો આપણે અને એટલા માટે આ 11મો અધ્યાય છે એ મુખ્ય વિષય નથી. આ સમજવાનું, 11મો અધ્યાય એ મુખ્ય વિષય નથી, પણ છતાં પણ એ ઉપયોગી તો છે. જેવી રીતે આપણે એમ કહીએ માટી અને ઘડો. જો આ સમજ, તો ઘડો બનાવવા માટે માટી અને કુંભાર બંનેની જરૂર પડે. પણ કુંભાર ખાલી માટીમાંથી ઘડો બનાવી શકે? આમ માટી હાથમાં લીધીને આમ ઘડો બની ગયો? અને શાની જરૂર પડે? ચાકની જરૂર પડે, દંડની જરૂર પડે. પેલો ચાક હોય અને ચાકને ગોળ ફેરવવા માટે શાની જરૂર પડે? પેલા દંડની જરૂર પડે. તો મુખ્ય કારણ, ઘડા માટે મુખ્ય કારણ તો માટી અને કુંભાર છે. જો સમજવા, પણ પેલા ચાક અને દંડની પણ જરૂર પડે. એને સહકારી કારણ કહેવાય. ઉપયોગી. સહકારી એટલે શું છે? ઉપયોગી કારણ છે. એ જ રીતે બ્રહ્મ વિદ્યા અને યોગ શાસ્ત્ર બે મુખ્ય છે, પણ આ 11મો 10મો અધ્યાય અને 11મો અધ્યાય એ સહકારી અધ્યાય છે. જો આ સમજ, કેમ? આડકતરી રીતે તો એ ઉપયોગી છે જ. સર્વત્ર ઈશ્વરના દર્શન કરવાના છે, તો સર્વત્ર ઈશ્વરના દર્શન કરવા માટે આ 10મો અને 11મો અધ્યાય ઉપયોગી છે. આ સમજવા. જો બહુ વર્ષો પહેલા હું અમેરિકા ગઈ હતી ને, તો એક ભાઈ જે શાસ્ત્રનું અધ્યયન કરતા હતા, ઘણા વર્ષો સુધી એમણે શાસ્ત્ર અધ્યયન કર્યું. પછી બાળકો અમેરિકા, એટલે પછી પતિ પત્ની પણ શું થયું, ત્યાં અમેરિકા ગયા. પણ ત્યાં બેઠા બેઠા એ શાસ્ત્ર અધ્યયન કરતા હોય. પછી એમણે મને સત્સંગ માટે બોલાવી અને બહુ સરસ પ્રશ્ન મને પૂછ્યો કે માતાજી, આટલા વર્ષો સુધી આ વેદાંત સાંભળ્યું, અમે બૌદ્ધિક રીતે વેદાંત તો બરાબર સમજાઈ ગયું છે અમને, પણ છતાં પણ કંઈક ખૂટે ને એવું લાગે. અને મેં એમને કહ્યું કે પ્રશ્ન ત્યાં નથી કે શું વેદાંત છે, પણ એ વેદાંતમાં જે કહેવામાં આવ્યું છે એની અનુભૂતિ. તો આપણે જોઈ ગયા જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ શક્ય, એની અનુભૂતિ કેમ નથી થતી? કારણ કે આપણે પોતાને એક દેહ માન્ય છે. હું દેહ છું એનો અર્થ શું થયો? દેહથી મર્યાદિત છું. હું પૂર્ણ ચૈતન્ય છું, શુદ્ધ ચૈતન્ય છું, આ બધું જ ખબર પડે. પણ હું સર્વવ્યાપી છું એ શું છે? એ સમજવું કેવું છે? અઘરું છે. હું ચૈતન્ય સ્વરૂપ છું, હું સત સ્વરૂપ છું, હું નિત્ય છું, હું અવિનાશી છું, આ બધું જ બરાબર છે. પણ હું અનંત છું, સર્વવ્યાપી ચૈતન્ય છું. કારણ કે ચૈતન્ય એક જ છે, બે ચૈતન્ય શક્ય નથી. જો સમજો, ચૈતન્ય એક જ હોય, અને એક જ હોય એટલે બીજું એને શું છે? મર્યાદિત કરનાર કોઈ છે જ નહીં. તો એ ચૈતન્યને મર્યાદિત કરનાર કોઈ નથી. અને એટલે મને ચૈતન્ય કેવું છે? સર્વવ્યાપી છે. પણ એ સર્વવ્યાપકતા સમજવી કેમ? એક શરીરમાં બેસીને શું કરવું પડે? સર્વવ્યાપકતા સમજવી પડે. જો વિચાર, આમ એક શરીરમાં બેસીને એ સર્વવ્યાપકતા સમજવી હોય તો 10મો અને 11મો અધ્યાય ઉપયોગી છે. એટલે પેલા ભાઈને મેં સમજાવ્યું, હું પૂર્ણ બ્રહ્મ છું સમજાઈ જાય, પણ પેલી અનંતતા સમજાતી નથી. એટલે પેલી અનુભૂતિમાં આપણને ખોટ લાગે. એટલે મેં એમને કહ્યું કે આપણે 10મો અને 11મો અધ્યાય તમે અધ્યયન કરો અને એને સમજવાનો પ્રયત્ન. અને એટલા માટે
ભલે 11મો અધ્યાય મુખ્ય વિષય નથી, પણ એ સહકારી છે એ પૂર્ણતાને સમજવા. અર્જુન પણ જ્યારે શરૂ કરે છે, અર્જુન ઉવાચ, આ અધ્યાયનો આરંભ થયો અર્જુન ઉવાચ, તો અત્યાર સુધીમાં ભગવાન એને જે સમજાવ્યું છે અને એ જે સમજ્યો છે એ ભગવાનને કહે છે. જા પહેલું શરૂ ક્યાંથી થાય? મદ અનુગ્રહાય. જા સમજજો, ઈશ્વરના અનુગ્રહ વગર કશું જ નથી. આપણે જીવન જીવી રહ્યા છે એ પણ શું છે? ઈશ્વરનો અનુગ્રહ છે. 11મો અધ્યાય. મદ અનુગ્રહાય, મારા પર અનુગ્રહ કરવા માટે થઈને, પરમમ ગુહ્યમ અધ્યાત્મ સંગીતમ, તમે મને આ પરમ અધ્યાત્મ ગુહ્ય અત્યંત ગૂઢ સિક્રેટ આ જ્ઞાનનો તમે મને ઉપદેશ કર્યો. યત્વયા ઉક્તમ વચઃ, તમે જે મને ઉપદેશ કર્યો છે તેને કારણે શું થયું? અયમ મોહ ગતઃ વિગતઃ, હવે મારો મોહ ભંગ થઈ ગયો. આ મોહ નથી રહ્યો. સંપૂર્ણ જગતમાં બે જ વસ્તુ છે, આ સમજો. મોહ શોક, જ્યાં મોહ થયો ત્યાં શોક આવવાનો. મોહ અને શોક સાથે જ ચાલે. અને એટલે અર્જુન કહે છે અમારા મોહની નિવૃત્તિ થઈ ગઈ. અભ્યાપેય હિ ભૂતાનામ શ્રુતો વિસ્તરશો મયા, આ જગતની ઉત્પત્તિ કરનાર પણ તમે છો, આ જગતનો સંહાર કરનાર પણ તમે છો. અને એટલા માટે ઉત્પત્તિ અને સંહાર બંને જે તમે સમજાવ્યું એ પણ હું સારી રીતે વિસ્તારશઃ, વિસ્તારપૂર્વક તમે જે સમજાવ્યું છે એ સારી રીતે મેં સાંભળ્યું છે. અને તમારો જે મહાત્મ્ય જે છે, તમારે જે વિભૂતિ છે કેવી છે, અવ્યય છે, એ પણ મને સમજાઈ ગયું. 10મા અધ્યાયમાં તમે વિસ્તારથી તમારી વિભૂતિ બતાવીએ મને સમજાઈ ગઈ. પણ હવે તમે જ્યાં તમારી વિભૂતિ દર્શાવી અને તમે કહ્યું કે આ સંપૂર્ણ જગત હું જ છું, જેમ આ આપણું એક શરીર છે એમ સંપૂર્ણ બ્રહ્માંડ એ ભગવાનનું શું છે? સ્થૂળ વિરાટ સ્વરૂપ છે. અને એટલે અર્જુનના મનમાં ઈચ્છા થાય, એવમ એતદ યથા આથ, તમે જે કહ્યું, જે પ્રકારે કહ્યું, ત્વમ આત્માનમ પરમેશ્વર, તમે પરમેશ્વર છો. દ્રષ્ટુમ ઈચ્છામિ તે રૂપમ ઐશ્વરમ પુરુષોત્તમ, અને એટલા માટે ભગવાન તમારા હવે આ જે વિશ્વરૂપ જે છે એ વિશ્વરૂપ જોવાની મને ઈચ્છા છે. અર્જુનને ખબર કે મારી આંખે મર્યાદિત છે, કાને મર્યાદિત છે, શરીરે મર્યાદિત છે. અને એટલા માટે આ સંપૂર્ણ સર્વવ્યાપી વિશ્વરૂપના દર્શન હું કરી શકું કે નહીં મને ખબર નથી. એટલે ભગવાનને શું કહે છે? માન્યસે યદિ તત્ શક્યમ, જો તમે એવું માનતા હોય કે મારા માટે શક્ય છે તો તમે મને એ રૂપના શું કરો? દર્શન કરાવો. આમ 1 થી 4 શ્લોકોમાં ભગવાનને એણે વિનંતી કરી કે આ તમારા વિશ્વરૂપના મને દર્શન કરાવો. તમે જે 10મા અધ્યાયમાં તમારા વિશ્વરૂપનું જે વર્ણન કર્યું એની હવે મારે અનુભૂતિ કરવી છે. અને એટલા માટે એને 1 થી 4 શ્લોકમાં જો સમજો. આપણે 11મો અધ્યાય સંક્ષેપમાં જોવાના. 1 થી 4 શ્લોકમાં અર્જુને શું કર્યું? ભગવાનને વિશ્વરૂપ દર્શન કરાવવાની વિનંતી કરી. 5 થી 8મા શ્લોકમાં ભગવાને એની વિનંતી સ્વીકારી લીધી. પણ આ જે વિશ્વરૂપના દર્શન જે છે એ આ ચર્મચક્ષુથી આપણી આંખોથી થઈ શકે નહીં. અને એટલા માટે ભગવાને કીધું પશ્યમે પાર્થ રૂપાણી. જેવું અર્જુને વિનંતી કરી તરત ભગવાને શું કીધું? જો અર્જુન પશ્ય, તું મારા આ વિશ્વરૂપને તું જો. અને એ કેવું છે? 1 અને 2 છે જ નહીં, શતશઃ સહસ્રશઃ, સેંકડો અને હજારો શું છે? નાના વિધાની દિવ્યાની, નાના વર્ણાકૃતિની છે. જે વર્ણન છે સમજવાનું. આ મારું વિશ્વરૂપ જે છે એ એક નથી, કેવું છે? સેંકડો અને હજારો છે. અને કેવા છે? વિવિધ પ્રકારના છે, વિવિધ રંગના છે, નાના વિધાની વિવિધ પ્રકારના છે, દિવ્ય છે, અને નાના વર્ણ આકૃતિની અનેક પ્રકારના એના રંગો છે, અનેક પ્રકારની એની આકૃતિઓ છે. એટલું જ નહીં, એ મારા વિશ્વરૂપની અંદર જ તને 8 વસુ, 11 રુદ્ર, 2 અશ્વિનો અને 7 મરુતના પણ દર્શન થશે. જો 11 થાય આ સમજવાનું. 8 વસુ અને 2 અશ્વિનો એટલે 10 થયા.
11 રુદ્ર, એટલે કેટલા થયા? 12 આદિત્ય. 12 આદિત્ય અને 11 રુદ્ર, એટલે કેટલા થયા? 12 ને 11 23. 8 વસુ અને 2 અશ્વિનો, એટલે કેટલા થયા? 33. 12 આદિત્ય, 12 મહિનાના 12 આદિત્ય, 11 રુદ્ર, 8 વસુ, 2 અશ્વિનો અને 7 મરુ, કેટલા થયા? 33. આપણે 33 કરોડ કહીએ દેવતાઓ. એટલે ભગવાન કહે છે આ 33 દેવતાઓ જે છે, આ 33 કરોડ દેવતાઓના તું દર્શન કર. બહુની અદૃષ્ટ પૂર્વાણી પશ્ચાશ્ચર્યાણી ભારત. હે અર્જુન, આવા અનેક પ્રકારના શું છે? આ અદ્ભુત આશ્ચર્ય પમાડનારા મારા વિશ્વરૂપના તું દર્શન કર. અને એ કેવું છે? આહા ઇહ એકસ્થમ જગત કૃષ્ણમ પશ્ય આદ્ય સચરાચરમ મમ દેહે. અમારા એક જ દેહમાં શું છે? આ સચરાચર જગતના તું દર્શન કર. તું જે બાકીનું જે અન્ય બાકીનું પણ જે કંઈ તું જોવા ઈચ્છે છે એ બધાના પણ તું દર્શન કર. પછી આજે ભગવાને હરખમાં આવીને પેલા 5, 6 અને 7મા શ્લોકમાં કહી દીધું, જો અર્જુન આ મારું વિશ્વરૂપ છે, સેંકડો ને હજારો આકૃતિઓ છે, રંગ છે, અનેક પ્રકાર છે, જો. પછી ભગવાને ખ્યાલ આવ્યો. શું ખ્યાલ આવ્યો? ન તું આમ શક્ય છે દ્રષ્ટુમ અનેન ચક્ષુષા. અર્જુન, આ તારા પોતાના ચર્મ ચક્ષુથી આ વિશ્વરૂપના દર્શન તું કરી શકે એમ છે જ નહીં. અને એટલા માટે શું છે? દદામિ દિવ્ય તે ચક્ષુઃ. 8મા શ્લોકમાં ભગવાન શું કહે છે? તને હું આ દિવ્ય ચક્ષુ આપું છું, જેને કારણે મારા વિશ્વરૂપના તું દર્શન કરી શકે. અને સંજય કે છે એવ મુક્ત્વા તતઃ રાજન મહાયોગેશ્વરો હરિ દર્શયામાસ પાર્થાય પરમ રૂપમ ઈશ્વરમ. આ પ્રકારથી કહીને ભગવાને અર્જુનને પાર્થને શું કર્યું? વિશ્વરૂપના દર્શન કરાવ્યા. 1 થી 4 વિનંતી કરી, 5 થી 8માં ભગવાને શું કર્યું? અર્જુનને વિશ્વરૂપના દર્શન કરાવ્યા. અને દર્શન કરવા માટે દિવ્ય ચક્ષુ પણ ભગવાને એને પ્રદાન કર્યા. હવે સંજય વર્ણન કરે છે 9મા શ્લોકથી 14મા શ્લોકમાં. 9મા શ્લોકથી 14મા શ્લોકમાં સંજય આ વિશ્વરૂપનું વર્ણન કરે છે. કોને માટે? ધૃતરાષ્ટ્ર માટે. સંજય આ કોને કહી રહ્યો છે? ધૃતરાષ્ટ્રને કહી રહ્યો છે. અને એટલા માટે સંજય ઉવાચે કેવું પડ્યું. જો અર્જુને શું જોયું, અર્જુન શું કહે છે પછી આવે. પહેલા સંજયે આ વિશ્વરૂપનું વર્ણન ધૃતરાષ્ટ્રને કઈ રીતે કર્યું એ આપણને કહેવામાં આવી રહ્યું છે. સંજય ઉવાચ. સંજય ધૃતરાષ્ટ્રનો મંત્રી છે અને વ્યાસ ભગવાને એને દિવ્ય ચક્ષુ આપ્યા છે. અને એ દિવ્ય ચક્ષુથી આ કુરુક્ષેત્રના મેદાનમાં શું થઈ રહ્યું છે સંજય જોઈ રહ્યો છે, સાંભળી રહ્યો છે. અને એટલા માટે સંજય આ વર્ણન કરે છે કે આ ભગવાનનું વિશ્વરૂપ કેવું છે. અનેક વક્ત્ર નયનમ, એના અનેક મુખ છે, અનેક નયન છે, અનેક અદ્ભુત દર્શન છે, અનેક દિવ્યાભરણમ, અનેક દિવ્ય પ્રકારના આભૂષણો છે, દિવ્ય અનેક ઉદ્યોતમાયુધમ. એટલું જ નહીં, એમના હાથોમાં અનેક દિવ્ય પ્રકારના આયુધો, હથિયારો પણ એમણે ધારણ કરેલા છે. દિવ્ય માલ્યાંબરમ, અનેક દિવ્ય પ્રકારની માળાઓ એમણે ધારણ કરી છે. એટલું જ નહીં, આ બધું ત્યારથી જ ભગવાન જ શરૂ કરેલું આ સમાધિ. દિવ્ય ગંધાનુલેપનમ, આ બધા જાત જાતના દિવ્ય પરફ્યુમે ભગવાને લગાવેલા છે. જો ગંધ અનુલેપનમ ને શું કહેવાય? પરફ્યુમ કહેવાય. આવા અનેક પ્રકારના દિવ્ય અત્તર ભગવાને લગાવ્યા છે. એટલું જ નહીં, આ કેવું છે? સર્વ આશ્ચર્યમયમ, સર્વ પ્રકારે આશ્ચર્ય કરનાર છે. દેવમ અનંતમ વિશ્વતો મુખમ, એ ભગવાનનું જે રૂપ છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારું છે. એટલું જ નહીં, આશ્ચર્ય આપણને જ થાય એમ નહીં, ખરેખર એ રૂપ જોઈએ તો આપણું જે જ્ઞાન જે છે, આપણે જેને આકાર કહીએ, આપણે જેને રંગ કહીએ, આપણે જેને પ્રકાર કહીએ, એના કરતાં પણ કંઈ વિશેષ પ્રકાર છે, દિવ્ય પ્રકાર છે, દિવ્ય આકૃતિ છે, દિવ્ય રંગ છે. અને એટલા માટે સંજય કહે છે કે આ બધું આશ્ચર્ય કરનારું જ છે.
એટલું જ નહીં, એમનો પ્રકાશ કેવો છે. અને એટલે 12મા શ્લોકમાં કહે છે 1000 સૂર્ય એક સાથે ઉદિત થાય અને જેવો પ્રકાશ હોય એવો આ વિશ્વરૂપનો શું છે? પ્રકાશ છે. આ એક સૂર્યનો પ્રકાશ આપણે સહન કરી શકતા નથી. 1000 સૂર્ય, જો વિચારો, એક સૂર્ય ને 1000 સૂર્ય એક સાથે યુગપદ, જો સમજો, એક સાથે ઉદિત થાય એવો આ વિશ્વરૂપને ભાસદૃષિ, એવા પ્રકારનો શું છે? એવો આ ભગવાનનો પ્રકાશ છે. એટલું જ નહીં, તત્ર એકસ્થમ જગત કૃત્સ્નમ પ્રવિભક્તમ અનેકદા, આ એક જ પરમાત્મામાં આ અનેક પ્રકારે વિભાજિત થયેલું જગત જોવા મળે છે. અને એક ભગવાનના શરીરમાં અપશ્ય દેવ દેવસ શરીરે પાંડવસ્તદા, આ પ્રકારથી ભગવાનના આ એક જ શરીરમાં અર્જુને અનેક પ્રકારના લોક જોયા, અનેક પ્રકારના જગતના દર્શન કર્યા. અને આ પ્રકારથી જ્યારે અર્જુને ભગવાનના વિશ્વરૂપના દર્શન કર્યા તો અર્જુનને શું થયું? એને આશ્ચર્યની લાગણી થઈ. જો આ વિચાર, તતઃ વિસ્મયાવિષ્ટઃ, વિસ્મય એટલે આશ્ચર્ય. જો આશ્ચર્યથી અર્જુન આવિષ્ટ એટલે શું છે? અભિભૂત થઈ ગયો. જો વિચાર, વિસ્મય આવિષ્ટ, આશ્ચર્યથી અભિભૂત અર્જુન થઈ ગયો. એટલું જ નહીં, તો કોઈ પણ વસ્તુથી આપણે જ્યારે આશ્ચર્યિત થઈએ ને ત્યારે શું થાય? રોમાંચિત. આપણા સંસ્કૃતમાં ને ગુજરાતીમાં રોમાંચિત કહીએ છીએ. હૃષ્ટરોમા ધનંજય, આમ અર્જુન રોમાંચિત થઈ ગયો, આશ્ચર્યચકિત થઈ ગયો. એને ખબર પડી નહીં શું કરવું, એટલે શું કરે છે? પ્રણમ્ય શીર્ષા દેવમ કૃતાંજલિરભાષત, ભગવાનને એને હાથ જોડીને નમસ્કાર કર્યા, માથું નમાવીને નમસ્કાર કરીને એ ભગવાનને કંઈક કહી રહ્યો છે. આમ સંજય વર્ણન કરે છે 9 થી 14 શ્લોકમાં સંજયે વર્ણન કર્યું. હવે 15મા શ્લોકથી 22મા શ્લોકમાં અર્જુન વર્ણન કરે છે. 15મા શ્લોકથી 22મા શ્લોકમાં અર્જુને શું જોયું, સંજયે શું જોયું, સંજયે વર્ણન કરી લીધું. જો સમજો, હવે અર્જુન શું જોઈ રહ્યો છે દિવ્ય ચક્ષુથી એ પોતે વર્ણન કરે છે. શું જોયે છે? પશ્યામિ દેવન, હે દેવતા, હે ભગવાન, હું તમને જોઈ રહ્યો છું. કેવા છો? તવ દેહે સર્વં તથા ભૂત વિશેષ સંગાત, અનેક પ્રકારના પ્રાણીઓના, વિશેષ પ્રકારના પ્રાણીઓના સમૂહને હું જોઈ રહ્યો છું. એનો અર્થ શું થાય? પેલો એક હાથી નહીં દેખાય. જો સમજો, ભૂત વિશેષ સંગાતનો અર્થ શું થાય? પેલો એક હાથી ને એક ઘોડો નથી, ભૂતોનો સમૂહ જોઉં છું. એટલે શું થયો? પેલા એક ને બે છે જ નહીં. હાથી એટલે પેલા અનેક હાથી છે ને, અનેક ઘોડાઓ છે ને, અનેક ભૂત છે ને, અનેક પ્રેત છે. બધું જ છે ત્યાં. એટલું જ નહીં, આ સંપૂર્ણ જગતને ઉત્પન્ન કરનાર બ્રહ્માણમીશમ કમલાસનસ્થ, આ કમળમાં બેસનારા એ બ્રહ્માજીના પણ હું દર્શન કરું છું. ઋષિંશ્ચ સર્વાન, સર્વ પ્રકારના ઋષિ મુનિઓના હું દર્શન કરું છું. સર્વ અનુરગાંશ્ચ, અનેક પ્રકારના સર્પોના પણ, દિવ્ય સર્પોના પણ હું દર્શન કરી રહ્યો છું. તો આ સંઘ કયો ને, સંઘ એટલે સમૂહ. એટલે સર્પ, સાપ એટલે પછી પેલો એક પ્રકારનો સાપ નહીં, જો વિશેષ પ્રકારના અનેક પ્રકારના સર્પોના હું દર્શન કરું છું. અને એ સર્પ પણ પાછો એક નથી, એક પ્રકારના સર્પ પણ કેટલા છે? અનેક છે. આ અનેક પ્રકારના સાપ જો રાત્રે ઊંઘે નહીં આવે આપણને. એટલું જ નહીં, એ ભગવાન હું તમને જ્યારે જોઉં છું ત્યારે મને ખબર પડે. અનેક બાહુદર વક્ત્ર નેત્રમ, આ તમારા અનેક બાહુ છે, અનેક હાથ છે, અનેક પ્રકારના મુખ છે, અનેક પ્રકારના નેત્ર છે, અનેક પ્રકારના શું છે? ઉદર છે. પેટ આપણે તો આપણે મને આપણું પેટ, ઉદર પણ અનેક પ્રકારના આવે, જે આપણે બધું જોઈ ગયા ડિટેલમાં. અને અર્જુન કહે છે એટલા માટે કે અનેક પ્રકારના હાથ, અનેક પ્રકારના ઉદર, અનેક પ્રકારના નેત્ર, અનેક પ્રકારના મુખ, આ બધું હું જોઈ રહ્યો છું. તો આ સર્વત અનંત રૂપ, અને આ તમારું રૂપ કેવું છે? અનંત છે. અનંતનો અર્થ શું થાય? નાંતમ ન મધ્યમ નાંતમ ન મધ્યમ. આ અનંત રૂપમાં કોઈ અંત દેખાતો નથી, કોઈ મધ્ય દેખાતું નથી. પુનસ્તવાદિમ,
આદિ એનો આદિ એટલે આરંભ ક્યાં છે, એનો અંત ક્યાં છે, એનું મધ્ય શું છે એ પણ મને ખબર પડતી નથી. જ્યાં સુધી આદિ ને અંત નહીં પકડાય ત્યાં સુધી મધ્ય નહીં પકડાય. જો આ સમજો, બે બિંદુ હોય તો પછી મધ્ય આવે, પણ આદિ પણ એટલે કે આરંભ પણ ખબર નથી, અંત પણ ખબર નથી, તો મધ્ય ક્યાં શોધવું? આનાંતમ ન મધ્યમ તવાદિન ચ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ. અત્યાર સુધી પેલો માધવ, પુરુષોત્તમ આવા એ વર્ણન કરતો, ભગવાનને સંબોધન કરતો હતો ત્યારે શું કહેતો હતો? ઋષિકેશ, માધવ. હવે પેલું ભગવાનનું સંબોધન બદલાઈ ગયું. હવે શું કહે છે? વિશ્વેશ્વર વિશ્વરૂપ. હે સંપૂર્ણ વિશ્વના ઈશ્વર, એ સંપૂર્ણ વિશ્વ રૂપે જ અભિવ્યક્ત થઈ રહ્યા છે, તમને હું જોઈ રહ્યો છું. એટલું જ નહીં, તમે અનેક પ્રકારના, જો આગળ ગઈ દિવ્યાભરણ, અનેક દિવ્ય પ્રકારના આભૂષણો ભગવાને ધારણ કર્યા છે. તે બધા આભૂષણો પણ શું છે? કિરીટિનમ ગદિનમ ચક્રિનમ છે. અનેક પ્રકારના મુગટ ભગવાને ધારણ કર્યા છે, અનેક પ્રકારની ગદાઓ છે. આપણને તો ગદા એટલે પેલી એક જ ગદા લાગે. ગદા પેલી શું છે? અનેક પ્રકારની ગદાઓ આવે. જેમ પેલી પિસ્તોલ એમ કહે, પણ અનેક પ્રકારની પિસ્તોલ હોય, એમ અનેક પ્રકારની ગદાઓ છે. ચક્રિનમ, આ ચક્ર પણ ભગવાને હાથમાં, સુદર્શન ચક્ર હાથમાં ધારણ કર્યું. તેજો રાશિમ સર્વતો દીપ્તિમંતમ. ચારે બાજુ ભગવાન તમારો પ્રકાશ ફેલાઈ રહ્યો છે, પ્રકાશિત સર્વ થઈ રહ્યું છે. પશ્વામિતામ દૂર નિરીક્ષમ. પણ ભગવાન આ તમારું આવું તેજસ્વી રૂપ જોવું થોડુંક અઘરું છે. દૂર નિરીક્ષમ કેમ? મારી આંખ અંજાઈ રહી છે. કીધું ને આગળ, 1000 સૂર્ય એક સાથે ઉદિત થાય એવો એ ભગવાનનો પ્રકાશ છે, એવો એ તેજ છે, અને એને કારણે મારા માટે જોવું પણ શું છે? દૂર નિરીક્ષમ. આપણે બંધ કરશું ને એટલે એ બંધ થઈ જશે. અને એટલા માટે સમંત દીપ્તાન અનાલર્ક દ્યુતિ અપ્રમેયમ. આ સૂર્યનો આ જે દીપ્તિ પ્રકાશ જ્વાલા જે છે શું છે? એ જોવી મારા માટે કેવી છે? અઘરી થઈ ગઈ છે, કારણ કે એનો પ્રકાશ જ એટલો બધો છે. છતાં પણ જોવાનું એ છે. પ્રશ્ન પૂછે કે દિવ્ય દ્રષ્ટિ આપી, દિવ્ય ચક્ષુ આપ્યા, તોય દિવ્ય ચક્ષુ સાથે એને માટે જોવું શું છે? અઘરું જ છે. દિવ્ય ચક્ષુ ભલે હોય છતાં પણ એને માટે આ જોવું કેવું છે? દૂર નિરીક્ષ્ય. જોવું અઘરું જ પડે છે. કેમ? કારણ કે એટલો બધો પ્રકાશ છે. તેજો રાશિ, તેજનો સમૂહ છે. રાશિ એટલે સમૂહ. આ તેજનો સમૂહ એટલો બધો છે, એ દિવ્ય પ્રકાશ એવો છે કે મારે જોવું મારા માટે મુશ્કેલ થઈ ગયું. પણ આ તમારા વિશ્વરૂપના મેં દર્શન જે કર્યા એના પરથી આટલું મને સમજાઈ ગયું. એટલે હવે આ 18મા શ્લોકમાં એ કહે છે, ત્વમ અક્ષરમ પરમમ વેદિતવ્યમ. હે પરમાત્મા, તમે અક્ષર પુરુષોત્તમ છો, તમે જાણવા યોગ્ય. આ જગતમાં જો કંઈ જાણવા યોગ્ય હોય, જાણવા જેવું હોય તો એ તમે જ છો. જો આપણે બીજું બધું જાણવાનું બહુ રસ પડે. જો 25 વસ્તુમાં આપણે ફાંફા મારતા હોય. એટલે અર્જુન કહે છે, ભગવાન આ બીજું બધું નહીં જાણીએ ને તો ચાલે, આ જગતમાં ખરેખર જો જાણવા યોગ્ય હોય તો આ તમે જ છો. વેદિતવ્યમ ત્વમસ્ત વિશ્વસ્ય પરમ નિધાનમ. આ સંપૂર્ણ જગતનું નિધાન, આ સંપૂર્ણ જગતનો આશ્રય, આ સંપૂર્ણ જગતનું અધિષ્ઠાન પણ કોણ છે? તમે જ છો. તમારા કારણે જ આ જગત ટકી રહ્યું છે. એટલું જ નહીં, તમે જ આ સંપૂર્ણ જગતના કોણ છો? શાશ્વત ધર્મ ગોપ્તા સનાતનસ્ત્વમ પુરુષો મતો મેં. તમે અવ્યય છો, સંપૂર્ણ જગતને ધારણ કરનારા છો. સંપૂર્ણ જગતમાં જે ધર્મ જે છે, શાશ્વત ધર્મ જે છે, એનું રક્ષણ કરનારા પણ તમે જ છો. જો એટલે આ સત્ય જે છે, આ પુસ્તક વાંચો ને તો ખબર પડશે. એને મહાવ્રત કહેવામાં આવે. યમ અને નિયમ જે છે, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, પરિગ્રહ, સ્થેય, આ બધા યમ કહેવાય. જો પતંજલિ મુનિ લખે છે કે આપણે જે સત્યનું પાલન કરીએ છીએ એ વ્રત છે. મહાવ્રત જ્યારે બને ને તો એનું ફળ મળે. મહાવ્રત કોને કહેવાય? સર્વ દેશમાં, સર્વ કાળમાં, સર્વ પરિસ્થિતિમાં સત્ય બોલવું. કેટલાક લોકો આ તીર્થ સ્થાનમાં જાય ત્યારે એનું પાલન કરે, એટલે એક દેશમાં મર્યાદિત છે. એકાદશીને દિવસે જૂઠું નહીં બોલવું એટલે કાળમાં મર્યાદિત છે. એટલે આપણા બધાનું મૌન ધારો કે ધારણ કરીએ તો એ મૌન પણ આપણું કેવું છે? મર્યાદિત છે. એક દેશમાં, એક કાળમાં.
પેલો બ્રાહ્મણ જાતિ છે તો બ્રાહ્મણ સાથે હું જૂઠું નહીં બોલું. એટલે અમુક વસ્તુમાં, અમુક દેશમાં, અમુક કાળમાં હું એ વ્રતનું પાલન કરું, બાકીનામાં હું કરું નહીં. આમ આપણા જે વ્રત છે બધા કેવા છે? મર્યાદિત છે, અલ્પ વ્રત છે. સત્ય કેવું બનવું જોઈએ? મહાવ્રત બનવું. બહુ સુંદર, બહુ વિસ્તારથી ચર્ચા છે. કેટલાક લોકો હોય ને પેલું માતા પિતા સાથે જૂઠું નહીં બોલવું, મર્યાદિત કહેવાય. મમ્મી પપ્પાને હું ક્યારેય કંઈ જૂઠું નહીં કહું, જે સાચું હોય શું છે કહી જ દેવાનું. એનો અર્થ શું થયો? મિત્ર સાથે જૂઠું ચાલી જાય. તીર્થ સ્થાનમાં હું બ્રહ્મચર્યનું પાલન કરું, તીર્થ સ્થાનમાં હું હિંસા ન કરું, શ્રાવણ મહિનામાં હું હિંસા નહીં કરું, શ્રાવણ મહિનામાં હું જૂઠું નહીં બોલું. ખરેખર અહીંયા અર્જુન શું કહે છે? શાશ્વત ધર્મ ગોપ્તા. આ ધર્મ તો કેવો છે? શાશ્વત છે, નિત્ય છે. સર્વ દેશમાં, સર્વ કાળમાં, સર્વ વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિમાં એક સમાન છે. શાશ્વત ધર્મ ગોપ્તા. એ શાશ્વત ધર્મના તમે કોણ છો? રક્ષણ કરનારા છે. એ શાશ્વત ધર્મનું રક્ષણ તમે કરી રહ્યા છો. ઘણા લોકો મને માતાજી આટલું કહી દેજો ને, હું જૂઠું બોલું નહીં. ઘણાને માતાજી આટલું જરાક પહેલા કહી દેજો ને. એટલે પણ એ જૂઠું જ કહેવાની જરૂર શું છે આપણને? એટલે એ તો જૂઠું બોલતો જાય, પણ આપણી પાસે એ શું કરાવે? જો સમજ, વારંવાર કહું છું કે તમે એમ માનતા હોય કે જૂઠું બોલીને તમને મળશે, પણ નહીં મળે. જો સમજો, ધારો કે તમને 2.5 લાખ મળી ગયા જૂઠું બોલીને, એ 2.5 લાખ તમે પચાવી શકો નહીં. આ સમજો, એ 2.5 લાખ તમને આનંદ નહીં આપે. એ તમને કદાચ સગવડ ઊભી કરી આપશે, પણ સગવડ મળી ગઈ, ગાડી મળી ગઈ એટલે તમે સુખી થઈ ગયા. માતાની ગાડી લીધી પણ ચલાવતા આવડતી નથી, તો ગાડી સુખ કે દુઃખ? લોકો એવું માને માતાજી 2 લાખ મળી જાય ને તો પેલી ગાડી લઈ લો, લીધી. પછી જો હમણાં એક ભાઈ મને કીધું, માતાજી હું તમને ગાડી લે. તું મને ગાડી લે આપીને કરવાનું છું? મન ગાડી આવડે નહીં. જો આ વિચાર, અને મને ગાડીની જરૂર કેટલી? જો વિચાર, અહીંયા આવું તો જ બાકી બારડોલી જ રહેવાનું હોય. બધું જવાનું ક્યાં મારે? ને પણ માતાજી રાખવાનું આપું તો, અને પણ રાખીને કરવું છું મારે. એક ભાઈનો એટલો બધો આગ્રહ, મારે એમને અડધો કલાક સમજાવવું પડ્યું. મને કે હા એ વાત છે, કોઈ એના કરતાં એક કામ કર, મને જ્યારે જરૂર પડે ત્યારે તું તારી ગાડી મને આપજો. તો હા માતાજી ચાલુ આપીશ. ત્યાં બધા ગુરુજી કે, ગુરુજી ઠીક है गुरुजी, जब भी जरूरत पड़े मेरी गाड़ी मांग ले. ठीक है मांग लूँ. અનાવશ્યક આપણને બધી આદત પડી ગઈ, જે વાપરવાના જ નહીં એને પણ આપણે શું કરતા રહીએ. કેટલો આગ્રહ. મેં કહું ભાઈ તું હોવા દે. મારે પછી પેલા બીજાને કેવું પડે, અલે ભાઈ તું સમજાવ કે ગુરુજીને ગાડી અપાવીને તું કરવાનું છું. એની ભાવના સારી, જો સમજ. પણ આપણે લઈને શું કરવાનું? પેલો બીજો જો આ લોકો જાત જાત ના હોય. આ સમજ, પેલો બીજો પાછાથી કંઈ લઈ લો તો ભાડે ફેરવજો. એટલે પેલી ગાડી લેવાની, પછી એને હાચવવાની, એના માટે ડ્રાઈવર શોધવાનો, એના માટે ભાડું શોધવું. અને આ માતાજીનું કામ. કોઈક વસ્તુ, પૈસા તમને કંઈક આપી શકે. જો તમે તમને કોઈક વસ્તુ, કોઈક સગવડ આપી શકે, પણ એ સગવડ મળી એટલે તમને સુખ મળશે. અને હું જ્યાં રહું છું ને ત્યાં સામે આખું ખુલ્લું મેદાન છે, ખેતર જ છે. જ્યાં તમે એ ગાડી આપણે ખુલ્લામાં જ મૂકવાની છે. જો આવી ત્યાં કોણ આવી શું કાઢી જાય ને એ ખબર નહીં પડે. જે દિવસે ચાલુ થાય ને ત્યારે ખબર. જૂઠું બોલીને તમને 2-2.5 લાખ, 5 લાખ, 50 લાખ મળશે, સગવડ મળશે, જો આ સુખ નહીં મળે. અને એટલા માટે અહીંયા અર્જુન પેલો શાશ્વત કહે છે. આ સમજો, શાશ્વત ધર્મ ગોપ્તા. આ ધર્મ કેવો છે? શાશ્વત ધર્મ છે. આજે કરો ને કાલે કરો એમ નહીં. ધર્મથી જ સુખ મળે. મારી દાદી કહેતા, પુણ્યશાળી હોય ને એ જ સુખી થાય. સમજો, આપણે દુઃખી થઈ રહ્યા છે એનો અર્થ શું થયો? ક્યાંક ને ક્યાંક આપણે શું કરેલું છે? ક્યાંક ને ક્યાંક કંઈ પાપ કરેલું છે, તો જ મન દુઃખી હોય. જ્યારે જ્યારે તમારું મન દુઃખી થાય, સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક ધર્મનો શું છે? ધર્મનો ભંગ, ઉલ્લંઘન થયું જ છે. સાત્વિક પંચમહાભૂતમાંથી જો મન બનેલું હોય તો પછી એ મન કેવું હોવું જોઈએ? સાત્વિક જ હોવું જોઈએ. આ સમજો.
તત્વબોધમાં જોઈ ને, સાત્વિક પંચમહાભૂતમાંથી આ મન બનેલું છે. અને સાત્વિકતા હોય ત્યાં શું હોય? 3 વસ્તુ હોય: સુખ હોય, શાંતિ હોય અને જ્ઞાન હોય. જો આપણા મનમાં જ્ઞાન ટકતું નથી, એનો અર્થ શું થયો? કોઈ પ્રકારનું રજસ આપણા મનમાં છે. આપણા મનને વધુ સાત્વિક બનાવવાની આવશ્યકતા છે. જો એટલા માટે પેલું યોગશાસ્ત્ર જરૂરી છે. યોગશાસ્ત્ર દ્વારા જ આપણા મનને શું કરવું પડે? સાત્વિક બનાવવું પડે. માતાજી માળા ફેરવું બની જાય કે નહીં? ફેરવ, કોઈ ના પાડવાની. સ્વામીજી ત્યાં ઋષિકેશ રહેવા ગયા, ઋષિકેશ જાઓ ને તો અનેક પ્રકારના સાધકો છે ત્યાં. એ તમે જુઓ તો ખરેખર આપણને આનંદ આવે લોકોને જોઈ. કોઈ કરવાનું નહીં, કશું નહીં. સવારે પેલા 10 વાગે કાલી કમલીમાં જઈને પેલું ભિક્ષા લઈ આવવાનું, પછી બેસી રહે. નિરાંતનો જીવ, આપણી ભાષામાં શું કહેવાય? સાંજે પાછું 4 વાગે કાલી કમલીમાં પેલું ભોજન મળે એ લઈ આવે, આનંદથી રહે. પેલા એક સાધક હતા, સ્વામીજી ત્યાં રહેવા ગયા ને, બિંદાસ એને રીતે આરામથી રહેતો. ગંગામાં સ્નાન કરવાનું, કોઈ વોટર હીટર મળે નહીં. જો સમજ, શિયાળો હોય કે ઉનાળો હોય, સ્નાન ક્યાં કરવાનું હોય? એ ગંગામાં. એ વખતે કંઈ બાથરૂમ ને બધું હતું નહીં. આ સમજાતો 60-65ની વાત હોય, કંઈ બાથરૂમ જેવી વસ્તુ જ નહીં. પછી એમનું ધ્યાન થઈ ગયું, પછી બેઠા બેઠા એમ નદી જોતા હતા. એટલે પેલા મહાત્મા ત્યાં આવ્યા, એ બેઠા ગંગા કિનારે. પછી એમણે પેલી એમની માળા કાઢી, આ માળા હોય જપ માળા કાઢી, અને પછી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલતા જાય. સ્વામીજી એમનું જોતા રહે, એમનું. પછી અચાનક આમ ફરતા સ્વામીજી પેલું જોયું, પેલો ઓમ નમઃ શિવાય કરે ને, તો એમણે શું કર્યું? એ માળા જે લે ને, એક એક નહીં કરે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. 3માં પેલો મેરું આવી જાય એટલે વળી પાછા ફેરવે માળા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આરામથી, કોઈ કશું નહીં. સ્વામી થોડી વખત એને જોયા કર્યું, બિંદાસ આ માળા ફેરવે વળી પાછો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. થોડો વખત પેલું સ્વામીજી જોયા કર્યું જાત. એને કશું એ નહીં, એ એની રીતે મસ્તીમાં જાત. પણ એ માળા થઈ ગઈ ને એટલે પછી સ્વામીજી કે ઓમ નમઃ શિવાય તો બોલે તો એક મણકો ઓમ નમઃ તું આમ કરે ને એટલે 8-10 મણકા જતા રહે. એક માળામાં તું 4 કે 5 વાર ઓમ નમઃ શિવાય, એ ભગવાન ગણી લે. આપણે માળા કરવાની જા સમજ, એને શું છે? આપણે માળા કરવાની, ગણવાનું કામ કોનું? આ મસ્તી છે. નું બનાવવાની વાત પણ એની મસ્તી છે, એની મસ્તી તો ઓમ નમઃ શિવાય બોલતો રહે. જા સમજ, ગણવાનું કામ કોને સોંપી દીધું? એ કરે કર, કોઈ ઉતાવળ નહીં. જા સમજો, મહિનામાં માળા પૂરી કરવાની, 2 મિનિટમાં માળા પૂરી, એ કઈ એની રીતે શું કરે? મસ્તી. જા સમજો, નિરાંત છે. એને શું કહેવાય? એના મનમાં એ નિરાંત છે. એવી મસ્તીથી આપણે રહી શકીએ? અઘરું જ છે. એ નિરાંત આપણે અનુભવી શકતા જ નથી. સાત્વિક મન એટલે શું છે? જ્યાં નિરાંતનો અનુભવ છે, જ્યાં સુખનો અનુભવ છે, જ્યાં શાંતિનો અનુભવ છે. જો આગળ આવશે બધું 17મા અધ્યાયમાં 18મા અધ્યાય, સત્વાત સંજાયતે સુખમ. જ્યાં સાત્વિકતા હોય ત્યાં સુખ અને જ્ઞાન હોય. જ્યાં સાત્વિકતા હોય ત્યાં શાંતિ હોય, નિરાંત હોય. પણ આપણું મન તો કેવું છે? ચા પીને આપણું મન તો દુઃખી. કેમ આવું થાય? ક્યાંક ને ક્યાંક આ જન્મમાં કે પૂર્વ જન્મમાં ધર્મનું શું કરેલું છે? ઉલ્લંઘન થયું. તમારું મન પ્રસન્ન નથી એટલે પાકું ગણી લેવાનું કે ધર્મનું ઉલ્લંઘન છે. બાકી ગમે એટલી ભક્તિ કરો ને, ગમે એટલું અભિષેક કરો ને, ગમે એટલા માળા કરો, પણ જો તમારું મન પ્રસન્ન નથી તો એ બધી માળા નકામી. આ સમજ. મારા શ્રી બહુ સરસ કહેતા, વૃંદાવન રહેવા જતા અમને કહેતા કે ગમે એટલી સાધના કરો, ગમે એટલી તપશ્ચર્યા કરો, ગમે એટલું શાસ્ત્ર અધ્યયન કરો, પણ જો તમારું મન શાંત નથી તો આ બધી વસ્તુ નિષ્ફળ છે. સાધના, તપશ્ચર્યા, જપ, ભક્તિ, આનું મુખ્ય ફળ કયું છે? મનની પ્રસન્નતા. આગળ આવશે ભગવાન કે બીજા અધ્યાયમાં કહી જાય પ્રસન્ન ચેતસઃ. તમારું મન પ્રસન્ન છે કે નહીં?
જો એટલે હું વારંવાર કહું, આ જગતમાં મોટામાં મોટી સિદ્ધિ એ જ છે કે તમે તમારા મનને પ્રસન્ન રાખી શકો છો કે નથી રાખી શકતા. આ સમજો. ગમે એટલા મહેલ બનાવી દો ને, ગમે એટલો ધંધો કરો ને, ગમે એટલા મોટા આશ્રમ બનાવો ને, ગમે એટલું ગોદાન કરો ને, ગમે એટલી ગોશાળા બનાવો, બધું જ કરો, પણ છેવટે મન જો તમારું શાંત નથી, મન જો તમારું પ્રસન્ન નથી, તો આ બધું કરેલું તમારું કેવું છે? નિષ્ફળ છે. પણ એ ક્યારે થાય? શાશ્વત ધર્મ. અર્જુન કહે છે ભગવાન તમે શાશ્વત ધર્મના રક્ષા કરનાર છો, તમે સ્વયં સનાતન છો. પુરુષ મતો, આ મારો મત છે, આ મારી સમજ છે. મત એટલે શું? મત એટલે અભિપ્રાય નહીં, આ સમજવા તમારા વિશેની આ મારી સમજ છે. એટલું જ નહીં, અનાદિ મધ્યમ અનંત વીર્યમ, આ તમારી શક્તિ પણ કેવી છે? તમે અનાદિ છો, મધ્ય પણ તમે જ છો, અનંત પણ તમે જ છો. તમારું વીર્ય અનંત વીર્યમ, તમારી શક્તિ પણ અનંત છે. અનંત બાહુ, અનેક પ્રકારના તમારા હાથ છે. શશી સૂર્ય નેત્રમ, આ સૂર્ય અને ચંદ્ર તમારા નેત્ર છે. પશ્યામિતામ દીપ્ત હુતાશ વક્ત્રમ, હું તમને આ જોઈ રહ્યો છું. અને આ હુતાશ, જો હુતમ અશ્નાતિ ઇતિ હુતાશ, હુત એટલે આહુતિ. જે આહુતિ ખાવા વાળો છે એને હુતાશ કહેવાય. આહુતિ કોણ ખાય? આહુતિ ક્યાં આપીએ આપણે? અગ્નિમાં આપીએ. તો આહુતિ ખાવા વાળો કોણ છે? અગ્નિ. હુતાશનો શું થાય? હુતમ અશ્નાતિ ઇતિ હુતાશ અગ્નિ. વક્ત્રમ, આ અગ્નિ તમારું વક્ત્ર મુખ છે. અગ્નિ તમારું મુખ છે. સ્વતેજસા વિશ્વમિદમ તપંતમ, આ તમારા તેજ દ્વારા, આ દિવ્ય અનંત તેજ દ્વારા તમે આ સંપૂર્ણ જગતને તપાવી રહ્યા છો. અનંત વીર્ય. જો આ બધા જે શ્લોકો છે એમાં ક્યાંક ને ક્યાંક કશું છે આ સમજવાનું. સૂર્ય અને ચંદ્ર ભગવાનના નેત્ર છે, એનો અર્થ શું થયો? કોઈ પણ વસ્તુ ભગવાનની નજરની બહાર છે. એનો અર્થ શું થયો? ભગવાન બધું જોઈ રહ્યો છે. આપણે નાના હતા ને ત્યારે બધું શીખતા હતા. ભગવાન બધું જોઈ રહ્યો છે. કેમ? સૂર્ય અને ચંદ્ર એમના નેત્ર છે. સૂર્યરૂપી નેત્ર દ્વારા ભગવાન બધું, કોઈ વસ્તુ ભગવાનથી છુપાઈ નથી. આપણે ગુરુથી, પતિથી, પત્નીથી, બાળકોથી ઘણું બધું છુપાવી શકીએ, પણ ભગવાનથી કોઈ કશું છુપું રહી શકતું નથી. એટલું જ નહીં, દ્વૌ પૃથિવ્યો મંતરમ ચ, આ પૃથ્વી અને દ્યુલોક એટલે કે સ્વર્ગલોકની વચ્ચે જે અંતરિક્ષ છે એ પણ તમે જ છો. વ્યાપ્તમ ત્વયા કેન દિશશ્ચ સર્વાહ, આઠે આઠ દિશામાં પણ તમે જ વ્યાપ્ત છો. પૃથ્વી અને સ્વર્ગની વચ્ચે જે અંતરિક્ષ છે એ પણ તમે જ છો. જો 8 દિશાઓ છે આ સમજવા. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ. પછી 8 ખૂણા છે, આપણે એને ખૂણા કહીએ. ગુજરાતીમાં આપણે શું છે? 4 દિશા અને 4 ખૂણા. જો અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન. ઉત્તર અને પૂર્વની વચ્ચે એને ઈશાન કહેવાય. પૂર્વ અને દક્ષિણની વચ્ચે અગ્નિકોણ. દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે નૈઋત્ય. પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે વાયવ્ય. જો નાના હતા તો બધું શીખી ગયા. ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. અંગ્રેજીમાં લોકોના શબ્દો નહીં મળે. જો તમે એટલે શું કે ઈસ્ટ વેસ્ટ, નોર્થ ઈસ્ટ. ઈશાન માટે શું કે નોર્થ ઈસ્ટ. એક પાસે શબ્દ નથી, આપણે પાસે શબ્દ છે ઈશાન. ભગવાન 8 દિશાઓમાં તમે વ્યાપ્ત છો. દ્રષ્ટ અદ્ભુતમ રૂપમ. અર્જુન, ભગવાન આ તમારું અદ્ભુત રૂપના હું દર્શન કરી રહ્યો છું. પણ સાથે સાથે આ ભગવાનના મુખમાં જે અગ્નિના એણે દર્શન કર્યા, આ તેજસ્વી અગ્નિ એણે જોયું. અને એટલે શું છે? ઉગ્ર રૂપમ. જા સમજ. પેલું આશ્ચર્ય જે હતું ને એ ધીમે ધીમે બિચારાનું આશ્ચર્ય શું થવાનું? 5 થી 22 એ આશ્ચર્ય વ્યક્ત કરે છે. જો સમજો 15 થી 22 શ્લોકમાં, 15 થી 22 શ્લોકમાં અર્જુન આશ્ચર્ય વ્યક્ત કરે છે. ત્રયમ પ્રવ્યથિતમ મહાત્મન.
હે ભગવાન, આ તમારા ઉગ્ર રૂપને જોઈને આ સંપૂર્ણ જગત શું છે? પ્રવ્યથિતમ, આકુળ વ્યાકુળ થઈ રહ્યું છે. અમીહિત્વા શૂરસંગાહ વિશંતિ, અને આ તમારું જે મુખ જે છે, અગ્નિરૂપી જે મુખ છે, એમાં શું થઈ રહ્યું છે? શૂરસંગાહ, અનેક પ્રકારના દેવતાઓના સમૂહ એ તમારા અગ્નિરૂપી મુખમાં પ્રવેશી રહ્યા છે. કેચિત ભીતા, કેટલાક લોકો ભયભીત થઈ ગયા છે. પ્રાંજલે ગૃણંતી, કેટલાક લોકો ભયભીત થઈને તમને એ પ્રણામ કરી રહ્યા છે અને સાથે સાથે તમારી સ્તુતિ કરી રહ્યા છે. સ્વસ્તિ ઉક્ત્વા મહર્ષિ સિદ્ધ સંગાહ, મહર્ષિ લોકો અને સિદ્ધ લોકોનો જે સમૂહ જે છે એ સ્વસ્તિ સ્વસ્તિ, શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ, કલ્યાણ કરો, કલ્યાણ કરો, આ પ્રકારથી કહી રહ્યા છે અને એ પ્રકારથી તમારી સ્તુતિ કરી રહ્યા છે અને અનેક પ્રકારની સ્તુતિઓ કરી રહ્યા છે. જો આ વિચાર, એટલું જ નહીં, રુદ્રાનાદિત્ય વશવ સાધ્યા, અનેક પ્રકાર, ખાલી માણસ અને પશુ પક્ષી નથી. જો આ સમજો, પરલોકમાં પણ અનેક પ્રકારની યોનિઓ છે. દિવ્ય મહર્ષિઓ જે છે, સૂર્ય દેવતાઓ છે, રુદ્ર છે, આદિત્ય છે, વસુ છે, સાધ્યા છે, અશ્વિન છે, મરુત છે, ઉષ્મપાસ, ઉષ્મપાસ એટલે પિતૃદેવ લોકના રાજા ઉષ્મપાસ, ગંધર્વ, યક્ષ, અસુર, સિદ્ધ સંગાહ, ગંધર્વ છે, યક્ષ છે, અસુર છે, સિદ્ધ પુરુષો છે, આ બધા પણ શું છે? આશ્ચર્ય, વિસ્મિતા, આશ્ચર્યચકિત થઈને તમારા આ વિશ્વરૂપના દર્શન કરી રહ્યા છે. આમ 15મા શ્લોકથી 22મા શ્લોકમાં અર્જુને શું કર્યું? આશ્ચર્ય વ્યક્ત કર્યું. એ આશ્ચર્ય તો વ્યક્ત કર્યું, પણ પેલું ઉગ્ર રૂપ જોયું ને ભગવાનનું, અને ઉગ્ર રૂપ ભગવાનનું એણે જોયું, અને ઉગ્ર રૂપ જોઈને એના મનમાં શું થયું? એટલે હવે આ 23મા શ્લોકથી, 23મા શ્લોકથી 31મા શ્લોકમાં એનો બીજા પ્રકારનો પ્રતિભાવ એ પ્રગટ કરે છે. પહેલા આશ્ચર્ય ભાવ પ્રગટ કર્યો, હવે ભયનો ભાવ એ પ્રગટ. કેમ? રૂપમ વહતે બહુવક્ત્ર નેત્ર મહાબાહો બાહો, એને ખબર નથી પડતી શું બોલવું. હવે જેટલું વર્ણન કરી શકાય એટલું વર્ણન કરી લીધું, હવે એને શું બોલવું ખબર પડતી નથી. એટલે શું કહે છે? આ તમારું જે મહાન રૂપ છે, જેના અનેક મુખ અને અનેક નેત્ર છે, અનેક હાથ છે, અનેક ઉદર અને પાદ છે, પણ આ તમારું જે રૂપ છે કેવું છે? બહુ દ્રષ્ટા કરાલમ દ્રષ્ટવા, આ તમારું અગ્નિરૂપી મુખ છે, એમાં અનેક પ્રકારની દાઢો રહેલી છે, અને ઉગ્ર દાઢ બધી જે રહી છે, એ ઉગ્ર દાઢ જોઈને મારું મન પણ શું છે? આકુળ વ્યાકુળ થઈ રહ્યું છે. કેમ? એ તમારું મુખ જો સમજ, આ ભગવાન વિશ્વરૂપ છે, આ ભગવાનનું મુખ અગ્નિ સ્વરૂપે છે, અને એ અગ્નિ કેવો છે? દીપ્તમ અનેક વર્ણમ વ્યાતાનનમ દીપ્ત વિશાલ નેત્રમ. આ અગ્નિ જે તમારા મુખમાંથી પ્રગટ થઈ રહ્યો છે, એ અગ્નિ પણ કેવો છે? નભસ્પૃશમ, ઉપરથી નીચે બધે આકાશને પણ એ સ્પર્શી રહ્યો છે. દીપ્તમ અનેક વર્ણ, અનેક પ્રકારના એના વર્ણ. જો અગ્નિમાં પણ રંગ હોય, હિન્દુ ઉપનિષદમાં આપણે જોયું, કાલી, કરાલી ચ, મનોજવા ચ, કેટલીક અગ્નિની જ્વાળા કાળી હોય, કેટલીક કરાલી એટલે કે ભયંકર હોય, કેટલીક અગ્નિની જ્વાળા જે છે મનોજવા, આપણે જોવામાં આનંદ આવે એવી હોય. સપ્ત જીહવા કહેવામાં આવે, 7 પ્રકારની અગ્નિની જ્વાળા હોય. અને એટલે કે છે કે આ જે અગ્નિ જે છે, એ અગ્નિ જે પ્રજ્વલિત થયેલો જે અગ્નિ જે છે, એ કેવો છે? અનેક વર્ણમ વ્યાતા, તમારા મુખમાં એ વ્યાપ્ત થયેલો છે. એટલું જ નહીં, દીપ્ત વિશાલ નેત્રમ, આ તમારી આંખ પણ કેવી છે? ઉગ્ર છે, પ્રકાશિત છે. વિશાળ આંખ છે, અને વિશાળ આંખમાંથી પણ અનેક પ્રકાશ નીકળી રહ્યો છે. દ્રષ્ટવા હિ ત્વામ, તમને આ પ્રકારથી જોઈને શું થયું છે? પ્રવ્યથિત અંતરાત્મા, ભગવાન મારું અંતરાત્મા, મારું મન શું છે? આકુળ વ્યાકુળ થઈ રહ્યું છે, વ્યથિત થઈ રહ્યું છે. ધૃતિમ ન વિંદામી, મારા મનમાં હવે કોઈ ધીરજ રહી નથી. સમમ ચ વિષ્ણુ, મારા મનમાં પણ કોઈ શાંતિ રહી નથી. એટલું જ નહીં, હવે ભગવાન આ તમારું ઉગ્ર રૂપ હું જોઈ રહ્યો છું, અને ઉગ્ર રૂપમાં શું થઈ રહ્યું છે? જા વિચાર. એટલે અર્જુન વર્ણન કરે છે કે આ તમારા અગ્નિરૂપી જે ઉગ્ર મુખ છે, એમાં અનેક પ્રકારના યોદ્ધાઓ પ્રવેશી રહ્યા છે. અને આ પ્રકારથી જોઈને દ્રષ્ટવા કાલ અને સન્નિભાને દિશો ન જાને ન લભે છે શર્મ,
હું એટલો બધો ભયભીત થઈ ગયો છું કે કઈ પૂર્વ દિશા ને કઈ ઉત્તર દિશા એ મને ભાન પડતું નથી. ન ચ શર્મ, મને મારા મનમાં કોઈ શાંતિની અનુભૂતિ થતી નથી, કોઈ સુખની અનુભૂતિ થતી નથી, મારા મનમાં પ્રસન્નતા રહી નથી. અને આ તમારા અગ્નિરૂપી જે મુખ છે એમાં શું થઈ રહ્યું છે? આ ધૃતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્રના પુત્રો કર્ણ, ભીષ્મ, આ બધા શું થઈ રહ્યા છે? ભીષ્મ, દ્રોણ, કર્ણ, ધૃતરાષ્ટ્રના 100 પુત્રો, આ બધા તમારા મુખમાં શું છે? પ્રવેશી રહ્યા છે. એટલું જ નહીં, આ કુરુક્ષેત્રમાં જેટલા મહાન યોદ્ધાઓ ઊભા છે એ બધા મહાન યોદ્ધાઓ પણ આ તમારા અગ્નિરૂપી મૃત્યુરૂપી મુખ, કાળરૂપી જે મુખ છે એ કાળાગ્નિમાં પ્રવેશી રહ્યા છે. અને એમાં પણ આ એટલું બધું ભગવાન, એટલું ભયંકર અને વિચિત્ર આ દ્રશ્ય હું જોઈ રહ્યો છું. કેમ? આ બધા તમારા મુખમાં અત્યંત ગતિથી પ્રવેશે, ત્વરમાણા અત્યંત ગતિથી એ બધા પ્રવેશી રહ્યા છે. અને તમારા આ જે દ્રષ્ટ કરાલ, આ તમારા જે દાંત અને દાઢ જે છે એટલા બધા ભયાનક છે. અને કેટલાક લોકો તો એ તમારા દાઢમાં ફસાઈ ગયા છે. કેચિત વિલગ્ન દશનાંતરેષુ, 2 દાંતની વચ્ચે શું છે? એ ભેરવાઈ ગયા છે. અને કેટલાક એવા છે કે જે લોકોનું માથું, જો આ સમજો, માથું દાઢમાં શું થઈ ગયું? ચૂર્ણમ ઉત્તમાંગ. કેટલાક લોકો પેલા દાંતમાં ભેરવાઈ ગયા છે ને કેટલાકના માથા તમારા દાઢમાં શું છે? ચૂર્ણ થઈ ગયા છે. અને બધા અત્યંત વેગથી તમારી અંદર દાખલ થઈ રહ્યા છે. તો એ વેગ કેવો છે? તો કે જેવી રીતે નદી સમુદ્રમાં વેગપૂર્વક પ્રવેશે છે એ જ રીતે આ બધા નરલોકા, હા વીરા, હા બધા શું છે? તમારી અંદર પ્રવેશી રહ્યા છે. એટલું જ નહીં, જેવી રીતે દીવાને જોઈને પેલો પતંગ જે છે, આ તમે જુઓ ને, આ ચોમાસું આવે નહીં, સાઈડનું ખેંચવાનું, એમ નથી કરો, સાઈડનું ખેંચ, સાઈડનું. પતંગ એટલે જંતુ હોય, પતંગિયું માત્ર નહીં. જો સમજ, આ ચોમાસામાં જોવા મળે, લાઈટ થાય ને એટલે બધા જંતુઓ શું છે? ત્યાં જાય. એટલે કે છે જેવી રીતે પેલો પ્રકાશને, દીપ્તિ, જ્યોતને જોઈને આ જંતુઓ જેમ ત્યાં સમૃદ્ધ વેગા, અત્યંત વેગપૂર્વક એ જ્યોતમાં પડી રહે છે. એ જ રીતે પોતાના નાશ માટે આ બધા મહાન યોદ્ધાઓ ભીષ્મ, દ્રોણ, કર્ણ બધા તમારા મુખમાં પ્રવેશી રહ્યા છે. અને આ બધાને તમે મારી રહ્યા છો, આ બધાનો વિનાશ તમે કરી રહ્યા છો. પણ ભગવાન, તમારા મનમાં કોઈ ખેદ નામની વસ્તુ નથી. તમે તે બધાને શું કરી રહ્યા છો? માણી રહ્યા છો. કેમ? લેલિહ્યસે ગ્રસમાન, જે બધા તમારા કોળિયા થઈ ગયા એ બધા કોળિયાને તમે ચાટી રહ્યા છો. સમંતલોકાન સમગ્ર વદનૈ જ્વલદ્ભિઃ, આ ઉગ્ર રૂપ, આ ઉગ્ર મુખમાં ભગવાન આ બધા પ્રવેશી રહ્યા છે. અને તમને તો એ બધાનો આનંદ આવી રહ્યો છે. લોકો તપી રહ્યા છે પણ તમે તો આ બધાને શું છે? માણી રહ્યા છો. હવે ભગવાન મને કહો, આખ્યા, હવે મને કહો, આ તમારું જે વિશ્વરૂપ જોયું ને એ જોઈને મને બહુ આનંદ આવ્યો, પણ આ તમારા ઉગ્ર રૂપને હું સમજી શકતો નથી. અને એટલે 31મા શ્લોકમાં કહે છે, ભવાન ઉગ્ર રૂપ નમઃ આખ્યાહી વિજ્ઞાતુમ ઈચ્છામિ. આ તમારું ઉગ્ર રૂપ જે છે, જેમાં તમારા દાઢમાં બધા જઈ રહ્યા છે, તમારા દાંતમાં ભેરવાઈ રહ્યા છે, આ બધાને તમે મારી રહ્યા છો. આ તમારા ઉગ્ર રૂપને હું જાણી શકતો નથી અને હવે મારે એને જાણવાનું છે. ન પ્રજાનામિ તવ પ્રવૃત્તિ, તમારી આવી ઉગ્ર વિનાશકારી પ્રવૃત્તિને હું સમજી શકતો નથી અને એટલા માટે તમે મને સમજાવો. આમ અર્જુને પોતાનો ભય પ્રદર્શિત કર્યો જાય અને ભગવાનની ઈચ્છા, ભગવાનની સામે એણે વિનંતી કરી કે તમારા ઉગ્ર રૂપને હું સમજી શકતો નથી, તમારા ઉગ્ર રૂપને સમજાવો. શ્રી ભગવાન ઉવાચ, 32મા શ્લોકથી 34મા શ્લોકમાં જા સમજ, 32, 33 ને 34, 32મા શ્લોકથી 34મા શ્લોક સુધી ભગવાન એને સમજાવે કે અર્જુન, ડરવાની જરૂર નથી. કેમ? કાલોસ્મી લોક ક્ષયકૃત પ્રવૃદ્ધ, હું કાળ સ્વરૂપ છું અને આ સંપૂર્ણ લોકના નાશ માટે હું પ્રવૃત્ત થઈ ગયો છું. અને એટલા માટે આ બધા મારી, આ બધા યોદ્ધાઓ જે છે એ મારા કાળાગ્નિ રૂપી મુખમાં પ્રવેશી રહ્યા છે, નાશ પામી રહ્યા છે.
પણ અર્જુન, આના દ્વારા હું તને કંઈક સંદેશો આપવા માંગુ છું. તું જો કે આ ભીષ્મ પિતામહ, દ્રોણ, કર્ણ બધા મારા મુખમાં પ્રવેશી રહ્યા છે, નાશ પામી રહ્યા છે. એનો અર્થ શું થયો? તું આ બધાને મારે કે નહીં મારે, આ કાળરૂપી અગ્નિમાં આ બધા તો શું થવાના છે? મરવાના જ છે. તસ્માદ ઉત્તિષ્ઠ, એટલા માટે તું ઊભો થા. યશો લભસ્વ, યશ મેળવતું. કેમ? શત્રુન ભુંક્ષ્વ રાજ્યમ સમૃદ્ધમ. તું ઊભો થા, યુદ્ધ કર. આ બધા મયા એવ હિતા, બધા આ બધાને મેં શું કર્યું છે? મારી જ નાખ્યા. તારે ખાલી તીર જ ચલાવવાનું છે, બાકી મેં બધાનો તો શું છે? નાશ કરી જ નાખ્યો છે. પણ યશ તને મળશે, મને નહીં. જો તને યશ મળશે, તને સમૃદ્ધ રાજ્યની પ્રાપ્તિ થશે. અને એટલા માટે શું છે? નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચીન. જો બહુ જાણીતું વાક્ય છે ગીતા. ભગવાન બધું કરી જ રહ્યો છે, સર્જન પણ ભગવાન કરી રહ્યો છે, નાશ કરનારો પણ ભગવાન જ છે. આપણે તો માત્ર શું બનવા છે? નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચીન. અર્જુનને ભગવાન સવ્યસાચી કહે છે. સવ્યસાચી એટલે કે જેટલું એ જમણા હાથે જેટલી કુશળતાથી એ કામ કરી શકતો હતો, તીર ચલાવી શકતો હતો, યુદ્ધ કરી શકતો હતો, એટલી જ કુશળતાથી એ ડાબા હાથથી પણ કરી શકે. એનો અર્થ શું થયો? એ બંને હાથથી એ કામ કરી શકે. જમણા હાથથી જે તીર ચલાવી શકે એમ નહીં, એ ડાબા હાથથી પણ ચલાવી શકે. જમણા હાથથી જ લખી શકે એમ નહીં, ડાબા હાથથી પણ શું છે? એ લખી શકે. આમ બંને હાથથી જે કુશળતાથી કામ કરી શકે એવા હે અર્જુન, તું તારે તો માત્ર નિમિત્ત બનવાનું છે. બાકી આ બધા તો મારા દ્વારા શું છે? હણાઈ ગયા છે. અને હણાયા કોણ કોણ છે? એટલે ભગવાન આખું લિસ્ટ બતાવે છે. દ્રોણમ ચ ભીષ્મમ ચ જયદ્રથં ચ કર્ણમ તથાની અન્યાનપી યોધ વીરાન મયા હતાન. આ બધાનો મેં શું કર્યો છે? નાશ કરી જ દીધો છે. તારે તો ફક્ત શું કરવાનું છે? યુદ્ધ કરવાનું છે. જહીમાં તું કોઈ પ્રકારે પણ શું છે? આ યુદ્ધનો ત્યાગ કરવાની ઈચ્છા નહીં કર. તું ફક્ત રણમાં રહીને શું કર? આ યુદ્ધ કર. યુદ્ધ સ્વચેતાસી. તારે તું તો ફક્ત શું કરવાનો છે? એ વિજય તને મળવાનો જ છે. કારણ કે આ બધા જે મહાન યોદ્ધાઓ છે એ તો મારા કાળરૂપી અગ્નિમાં નાશ પામ્યા છે. આમ અર્જુનને ભગવાન આ મુખ્ય યોદ્ધાઓ, અને એ યોદ્ધાઓ કેવા છે આપણે જોયું છે, સમજો. આમ ભગવાન એને સમજાવે છે કે અર્જુન, હું જ આ બધું કરી રહ્યો છું, તારે ફક્ત શું કરવાનું છે? નિમિત્ત બનવાનું છે. સંજય ઉવાચ. 35મા શ્લોકમાં સંજય ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે આ પ્રકારથી. જ્યારે ભગવાને એને સાંત્વના આપી અને ભગવાને એને સમજાવ્યું કે અર્જુન, આ બધું કરવાવાળો તો હું જ છું, તારે તો ફક્ત નિમિત્ત બનવાનું છે. એવું જ્યારે ભગવાને એને કીધું ત્યારે અર્જુન શું છે? નમસ્કૃત્વા ભૂય એવાહ કૃષ્ણમ સગદગદમ. હવે અર્જુન ગદગદ થઈ ગયો. ભીત હજી એ ભયભીત તો છે જ, પણ ભગવાનને પ્રણામ કરીને ભગવાનને ગદગદ થઈને કહી રહ્યો છે. જો આ અર્જુન વાચ 36મા શ્લોકથી કે 46મા શ્લોક. તમને એવું લાગતું હોય કે તમારા જીવનમાં બધી બહુ મોટી ગરબડ થઈ રહી છે, હા, તો આ 11 શ્લોક રોજ વાંચવાના. 36મા શ્લોકથી 46મા. એમાં અર્જુન ભગવાનને બહુ સરસ રીતે સમજાવે. એ કહે છે સ્થાને ઋષિકેશ. ભગવાન બધું યોગ્ય જ છે. સ્થાનેનો શું થાય? યોગ્ય. કોઈ અયોગ્ય છે જ નહીં આ જગતમાં. સમજો, આપણી ઓછી બુદ્ધિ, આપણી ઓછી સમજ, આપણા અજ્ઞાનને કારણે આ બધું આપણને શું લાગે? અયોગ્ય લાગે. પણ જ્યારે ભગવાને આ ઉગ્ર રૂપ દર્શન કરાવ્યા, આશ્ચર્યરૂપી રૂપના દર્શન કરાવ્યા, પછી અર્જુન શું કહી રહ્યો છે? સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા. ભગવાન, આ તમારી જે કીર્તિ છે, આ તમારી જે શક્તિ જે છે, આ તમારું જે સામર્થ્ય જે છે, આ તમારું વિશ્વરૂપ છે, બધું કેવું છે? યોગ્ય જ છે. રક્ષાંચી ભીતાની. રાક્ષસો તમારાથી ભયભીત થઈ રહ્યા છે, આ દિશાઓ ઓગળી રહી છે, પણ હું સિદ્ધ સંઘાઓ તમને નમસ્કાર કરી રહ્યા છે. આ બધું યોગ્ય જ છે. સમજો, સિદ્ધ પુરુષો ભગવાનને પ્રણામ કરે એ પણ યોગ્ય જ છે. રાક્ષસો તમારાથી ભયભીત થઈ રહ્યા છે એ પણ યોગ્ય જ છે. આ બધા તમારા મુખમાં મરી રહ્યા છે, હત્યા બધાની થઈ રહી છે, આ બધું પણ શું છે? યોગ્ય જ છે. એટલું જ નહીં,
ભગવાન આ તમારી જે કીર્તિ જે છે, આ તમારું સામર્થ્ય છે, એ સામર્થ્ય જોઈને લોકો તમારું સ્તુતિ કેમ નહીં કરે, લોકો તમને પ્રણામ કેમ નહીં કરે? અવશ્ય કરે. કસ્માત તેના નમેરન મહાત્મન, હે વિશ્વરૂપ પરમાત્મા, લોકો તમને નમસ્કાર કેમ નહીં કરે? એનો અર્થ શું થયો? અવશ્ય તમને નમસ્કાર કરે છે, અવશ્ય તમારી સ્તુતિ કરનારા છે. અનંત દેવેશ જગન્નિવાસ, હે અનંત પરમાત્મા, આ જગતનું નિવાસ તમે જ છો. ત્વમક્ષરમ, સત સ્વરૂપ પણ તમે જ છો, કાર્ય રૂપે પણ તમે જ છો, કારણ રૂપે પણ તમે જ છો. તમાદિદેવ, આદિદેવ પણ તમે જ છો, સંપૂર્ણ જગત તમે જ છો. આ જાણવા યોગ્ય પણ તમે જ છો, જાણવાવાળા પણ તમે જ છો. આમ તમે જ આ જગતને જાણવાવાળો છો. આ જગતમાં જાણવા યોગ્ય જે છે એ બધું પણ તમે જ છો. એટલું જ નહીં, વાયુ, યમ, અગ્નિ, વરુણ, આ અનેક દેવતાઓ પણ ભગવાન તમે જ પોતે છો. અને આ બધા જે છે, નમો નમસ્તે સહસ્ર કૃત્વા, હવે અર્જુન ખબર નહીં પડે શું કહે છે? એક વાર, બે વાર નહીં, 1000 વાર તમને નમસ્કાર કરું, આગળથી તમને નમસ્કાર કરું, પુનશ્ચ ભૂયો, ફરી નમસ્કાર કરું, આગળથી તમને નમસ્કાર કરું, પાછળથી તમને નમસ્કાર કરું, સર્વથી, સર્વ બાજુથી. આગળ કોને કહેવાય, પાછળ કહેવાય, અર્જુનને ખબર પડતી જ નથી. જો સમજો, અનંત હોય ને એમાં પછી આગળ ને પાછળ હોય જ નહીં. એટલે બિચારો શું કહે છે? આગળથી તમને નમસ્કાર, પાછળથી તમને નમસ્કાર, ચારે બાજુથી તમને નમસ્કાર. તમે અનંત વીર્ય છો, અનંત સાહસ કરનારા છો, અને સર્વવ્યાપી તમે છો. હવે અર્જુનને અક્કલ આવી જશે કે આ ભગવાન છે, આ શ્રી કૃષ્ણ ભગવાન છે. અને અર્જુનને યાદ આવ્યું કે આ ભગવાન સાથે અમે તો કંઈ કેવા પ્રકારનું વર્તન કર્યું છે. સખા ઇતિ મત્વા, એ ભગવાન તમને એક સખા માનીને તમારી સાથે અમે કેટલી મજાક કરી, ટીખળ કરી, મજાક મસ્તી અનેક પ્રકારની કરી, અને તમને અનેક પ્રકારથી અમે બોલાવતા, હે કૃષ્ણ, હે યાદવ, હે ગોવાળીઓ, આમ અનેક પ્રકારથી તમને શું કર્યા? અનેક પ્રકારથી તમને બોલાવતા રહ્યા, અનેક પ્રકારે તમારી મજાક મસ્તી કરી. પણ આ તમારા મહિમાને અમે જાણતા નહોતા, અને મહિમાને ન જાણવાને કારણે પ્રમાદથી અથવા તો પ્રણયેન, પ્રેમથી અમે તમારી સાથે આવો દુર્વ્યવહાર કર્યો છે. યચ્ચા અવહાસર્થમ અસત્કૃતોસી, આમ અનેક પ્રકારથી ભગવાન તમારી સાથે વિહાર શય્યાસન, તમારી સાથે વિચરણ કરતી વખતે, તમારી સાથે સૂઈ જતી વખતે, આસન એટલે બેઠેલા તમારી સાથે હોઈએ કે તમારી સાથે ભોજન કરીએ, ત્યારે પણ અમે તમારી સાથે શું કર્યું છે? અનેક પ્રકારના પરિહાસ કર્યો છે, મજાક મસ્તી તમારી કરી છે. પણ હે અચ્યુત, હવે તમે શું કરો? સમક્ષમ તત્ક્ષામયે, હે અપ્રમેય, હે અનંત પરમાત્મા, મને શું કરો? ક્ષમા કરો. કેમ? પિતાસી લોકસ્ય ચરાચરસ્ય, આ સંપૂર્ણ ચરાચર જગતના તમે પિતા છો, સંપૂર્ણ ચરાચર જગતના ગુરુ છો, પૂજનીય પણ તમે જ છો, તમારા સમાન કોઈ નથી, તમારાથી અધિક પણ કોઈ નથી. અને એટલા માટે હવે શું કરું છું? હું તમને શું કરું છું? મારા શરીરને નમાવીને દંડવત પ્રણામ કરું છું. તમે મારા પર પ્રસન્ન થઈ જાઓ. જેવી રીતે પિતા પુત્રને ક્ષમા કરે છે, સખા સખાને ક્ષમા કરે છે, અથવા તો પ્રિય પ્રેમિકાને ક્ષમા કરે છે, એવી રીતે તમે મને પણ શું કરો? ક્ષમા કરી દો. આ તમારું રૂપ અદૃષ્ટપૂર્વ, પહેલાં તમારું આવું રૂપ મેં જોયું નહોતું. એ જોઈને હું પહેલાં પ્રસન્ન થયો, પછી હું ભયભીત થઈ ગયો. હવે હું ભયભીત થઈ ગયો એટલે ભગવાન હું તમને વિનંતી કરું છું, શું કરો? હે ભગવાન, દર્શય દેવ રૂપમ પ્રસિદ્ધમ તદેવ, ફરીથી તમારું એક દ્વિભુજવાળું શ્રી કૃષ્ણ રૂપ તમે શું કરો? મને દર્શાવો. આ તમારું રૂપ જોઈને હું પ્રવ્યથિત થઈ ગયો છું. પણ એ તમારું દ્વિભુજનું શ્રી કૃષ્ણનું રૂપ દર્શાવો. એના પહેલાં વચ્ચે તમે શું કરો? તમારા ચતુર્ભુજના પણ મને દર્શન કરાવો. આમ અર્જુન ભગવાનને શું કરે છે? પ્રણામ કરે છે, અને અર્જુન ભગવાનને ભક્તિભાવ પ્રગટ કરે. જા સમજ. તો આ 36માં શ્લોકથી આ 46 શ્લોકમાં અર્જુન ભગવાન શું કરી રહ્યો છે? પોતાનો ભક્તિભાવ પ્રગટ કરે. પહેલાં આશ્ચર્ય ભાવ હતો, પછી ભયનો ભાવ હતો, અને ભગવાને જ્યારે એને સમજાવ્યું કે ઉગ્રતા કેમ છે, તો એના મનમાં શું આવ્યો? ભક્તિભાવ પ્રગટ થયો. આમ 36માં શ્લોકથી 46માં શ્લોકમાં અર્જુને પોતાનો ભક્તિભાવ પ્રગટ કર્યો.
47 શ્લોકમાં ભગવાન કહે છે, અર્જુન મયા પ્રસન્ને અર્જુન, આ તને વિશ્વરૂપના દર્શન થયા એ બધાને થતા નથી. દેવતાઓને પણ માટે અદૃષ્ટપૂર્વમ પહેલાં કોઈ આવા વિશ્વરૂપના દર્શન કર્યા નથી. તને આ દર્શન થયા, અને આ દર્શન શું છે આપણે જો જોઈ ગયા. વેદના અધ્યયનથી, યજ્ઞ કરવાથી, દાન કરવાથી, ઉગ્ર તપશ્ચર્યા કરવાથી પણ આ વિશ્વરૂપના દર્શન અર્જુન થતા નથી. છતાં પણ આજે મેં તને શું કર્યું, આ વિશ્વરૂપના દર્શન મેં તને કરાવ્યા. તારે વ્યથિત થવાની જરૂર નથી, મોહિત થવાની જરૂર નથી, વિમૂઢ ભાવને પ્રાપ્ત કરવાની જરૂર નથી. આ મારું રૂપ જે છે એ પણ યોગ્ય જ છે. ભલે એ તને ભયાનક રૂપ લાગે છે, તને ભયભીત કરનારું લાગે છે, છતાં પણ એ રૂપ શું છે, એ વિશ્વરૂપ જ છે. એને તું સ્વીકારી લે. આ પ્રકારથી સંજય 50મા શ્લોકમાં ભગવાનને આ પ્રકારથી વાસુદેવ ભગવાને પોતાના વિશ્વરૂપને પાછું સમેટી લીધું, સંકેલી લીધું. અર્જુનને આશ્વાસન આપી અને ભગવાને પોતાનું રૂપ સંકેલી લીધું. અને આ રૂપ જોઈને અર્જુન પછી ભગવાનને શું કહે છે, તમારું આ માનુષ્ય રૂપ, આ શ્રી કૃષ્ણ મનુષ્ય રૂપ જોઈને હવે મારા મનમાં શું છે, શાંતિ થઈ ગઈ. કેમ? આ તમારું સૌમ્ય રૂપ છે. ફરીથી પ્રકૃતિગત, હું ફરીથી પાછો પેલો ક્ષત્રિય અર્જુન બની ગયો. અત્યાર સુધી પેલો ભયભીત થઈ ગયો હતો, હવે કોણ છે, હું પાછો સચેતા, મારી બુદ્ધિ ઠેકાણે આવી ગઈ. સંવૃત, હવે હું ઠેકાણે પડ્યો, હવે પાછો હું ક્ષત્રિય અર્જુન બની ગયો. ત્યારે ભગવાન અર્જુનને કહે છે, અર્જુન સુદુર્દર્શમિદમ રૂપમ, આ મારું રૂપ જોવાનું દુર્લભ જ નથી, સારી રીતે દુર્લભ જોવાનું છે. દેવતાઓ પણ એની ઈચ્છા કરતા રહે છે, પણ દેવતાઓને પણ આ રૂપના દર્શન થતા નથી. એટલું જ નહીં, વેદથી કે તપશ્ચર્યાથી, દાનથી કે યજ્ઞથી પણ આ મારા વિશ્વરૂપના દર્શન થઈ શકે નહીં. મારા વિશ્વરૂપના દર્શન અનન્ય ભક્તિથી જ થઈ શકે છે. અર્જુન, અનન્ય ભક્તિ વિના આ મારા વિશ્વરૂપના દર્શન નહીં થઈ શકે. પણ જેનામાં અનન્ય ભક્તિ છે એના માટે આ મારા વિશ્વરૂપને જાણવું, જોવું, અનુભૂતિ કરવું શક્ય છે. અને છેલ્લે ભગવાન આ પ્રકારથી આપણો સાધક તરીકેનું આપણું જીવન કેવું હોવું જોઈએ, આ વિશ્વરૂપનો મહિમા શું છે ભગવાન દર્શાવી રહ્યા છે. અને છેવટે એક મનુષ્ય જીવન તરીકે સંપૂર્ણ ગીતા શાસ્ત્રનો સાર આ છેલ્લા 55મા શ્લોકમાં ભગવાન કહી દે છે કે અર્જુન, તારું જીવન તું મને સમર્પિત કર, કર્મ મને સમર્પિત કર, તારો પ્રેમ મને સમર્પિત કર, તારી બુદ્ધિ મને સમર્પિત કર. અને આ જગતમાં ક્યાંય આસક્ત થવાની જરૂર નથી. સંગવર્જિત, જગતમાં જ રહેવાનું છે, પણ જેમ કમળનું પત્ર કોઈ પણ પ્રકારે ભીંજાતું નથી, એમ આ જગતમાં રહીને આ જગતમાં કર્તવ્યનું પાલન કરતાં કરતાં કોઈ પ્રકારે આસક્ત થવાનું નથી. નિર્વૈર સર્વભૂતેષુ, કોઈ પણ મનુષ્ય હોય, કોઈ પણ પશુ પક્ષી કે પ્રાણી હોય, કોઈના પ્રત્યે પણ વેરભાવ આપણે કેળવવાનો નથી, શત્રુતા કેળવવાની નથી. આ પ્રકારથી જો સમજો, મત્કર્મ મત્પરમ મદ્ભક્ત સંગવર્જિત નિર્વૈર સર્વભૂતેષુ. ભગવાને આ 5 સદ્ગુણો બતાવ્યા. જેની પાસે આ 5 સદ્ગુણો હોય છે એને અમારા વિશ્વરૂપના દર્શન પણ થાય છે અને એને મોક્ષ પદની પણ પ્રાપ્તિ અવશ્ય થાય છે. આમ આ 11મો અધ્યાય થયો. આવતીકાલે આપણે 12મા અધ્યાયનો આરંભ કરીશું. આવતીકાલે રવિવારે આપણો છેલ્લો દિવસ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય
तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ